નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 જેટલી ઈ રિક્ષા અપાઈ છે, જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે। આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધ કર્યો છે। બંને નેતાઓ ઈ રિક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા હતા। દેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા, પરંતુ ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કર્યો હતો। ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો વિરોધ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે આ ઈ રિક્ષા કે જે 1 વર્ષ પણ ન ચાલે અને જેનું 3,10,000 નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈને ઓળકા લઈ લીધો છે। આ ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ, એના કરતા આ વિતરણ અમે નહીં કરીએ। આ ઉપરાંત રિક્ષા લેવાની સરપંચોએ લેવાનો આ ના પાડતા મામલો ગરમાયો અને તંત્ર દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો। કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો। માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા। ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000 નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે। પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો। મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં। પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે। અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત